માય યુટ્યુબ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, તો હું આજે એક ગુજરાતીમાં પાછો વિડીયો લઈને આવી ગયો છું. તો એમાં આપણે જાણીશું કે 4 યુગમાં ગણપતિ બાપાના ભગવાનના અવતાર કયા કયા હશે અને કયા કયા હતા. તો સતયુગમાં ગણપતિ બાપાના અવતારમાં ગણપતિ બાપા સિંહ પર સવાર થઈને આવ્યા હતા અને એમના 10 હાથ હતા અને એમને ત્યારે સતયુગમાં વિનાયક નામથી ઓળખવામાં આવતા હતા. પછી ત્રેતા યુગમાં ગણપતિ બાપા મયુર પર એટલે કે મોર પર સવાર થઈને આવ્યા હતા. સવારી મયુર હતી એટલે એમને મયુરેશ્વર નામથી ઓળખવામાં આવ્યા અને એમનું આજે પણ મહારાષ્ટ્રમાં મયુરેશ્વર ગણપતિનું મંદિર છે. પછી દ્વાપર યુગમાં ગણપતિ બાપા ગણપતિ ભગવાન ઉંદરની સવારી કરીને આવ્યા હતા અને એમનો રંગ લાલ હતો અને એમને ગજાનન તરીકે ઓળખવામાં આવ્યા હતા. અને હવે કલિયુગમાં પણ ગણપતિ બાપાના અવતાર રૂપે એક ભગવાન આવશે. એને ધૂમ્રકેતુ એમનો અવતાર ધૂમ્રકેતુ અવતાર હશે અને એમને એક ઘોડા પર આવશે. તો આ વિડીયો અને જે વચ્ચે મિસ્ટેક થઈ છે એના માટે હું ખૂબ માફી માગું છું, જે હું અટકી ગયો છું વચ્ચે તેના માટે. અને તમને આ જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે મને ખૂબ જ સપોર્ટની જરૂર છે. થેન્ક યુ, ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.